મને એ નથી સમજાતું કે જ્યાં સુધી હું સમાજનું નામ રોશન કરી રહી છું, જ્યાં સુધી હું મારા ઘરે પૈસા કમાઈ રહી છું, જ્યાં સુધી હું એમના માટે કંઈક કરી રહી છું, ત્યાં સુધી હું બધાને સારી લાગુ છું. જ્યારે મેં મારી લાઈફ માટે એક ડિસિઝન લીધું છે એમાં હું ખોટી થઈ જાઉં છું, ખરાબ થઈ જાઉં છું. બરાબર? વાહ મોટા બેન, રાત હોશિયાર થઈ ગયા હો. પણ બેન, મારે તમને એક સવાલ પૂછવો છે. અત્યાર સુધી તમે સમાજ માટે શું ડિસિઝન લીધું? શું તમારું ગાવાનું ડિસિઝન સમાજ માટે હતું? એ ગાયને વિડીયો મૂકવાનું ડિસિઝન સમાજ માટે હતું? ને ગાવાના પૈસા લેવાનું, કે પૈસા તમે અત્યાર સુધી સમાજ માટે કેટલા આપ્યા તમે કહેશો મને? એનો જવાબ છે તમારી પાસે. બધા જ ડિસિઝન તમારી જાત માટે હતા, કોઈ ડિસિઝન સમાજ માટે નતું. જે સાચા હતા એમાં સમાજે સપોર્ટ આપ્યો, ખોટા છે એમાં વિરોધ કરશે સમાજ. અને તમે એમ કહો છો કે પૈસા આપતી હતી ત્યાં સુધી સારી હતી, હવે પરિવાર માટે સારી નથી. શું તમારા પપ્પાએ તમારા આ પૈસા માટેથી તમને અહીંયા સુધી પહોંચાડ્યા છે? કોઈ બાપને દીકરીને પૈસા નથી જોતા. તમારા બાપને એમ નતું કે મારી દીકરી ગાહે હું પૈસા ગણી, એને એમ હતું કે મારી દીકરી આગળ આવે, પોતાનું નામ બનાવે અને પોતાની જાતે કંઈક કરી બતાવે. આ ઉમ્મીદથી તમને હતા. બાકી એને ખબર જ છે કે આ 20 વર્ષ ટાંટો થયો છે, કામ છે. અને ત્યારે કોઈ ભાઈએ વિરોધ પણ નથી કર્યો કે બેન કામ છે તો જ હું કામી, બાકી દીકરી નો કામે, દીકરો હું કામે. ભાઈ બધું દીકરા માટે જ કામમાં અપ્લાય કરવાનું એમ. એટલે બધી વાતમાં દીકરા દીકરીને સમાનતા રાખવી અને એને દાખલા દેવા એ વસ્તુ તદ્દન ખોટી છે. અને તમે જે કહો છો ને મેં સમાજનું નામ રોશન કર્યું, મહેરબાની કરીને હવે બેન કરી લો. કેમ કે નામ રોશન કરવું ને ટકાવી રાખવું એમાં જમીન આસમાનનો ફરક હોય છે. અને દરેક સમાજના લોકોને આગેવાનોને વિનંતી કરું છું કે આ એક દીકરીની ભૂલના કારણે દરેક દીકરીની સ્વતંત્રતા છીનવવાનો અને તેને સજા આપવાનો કોઈનો અધિકાર નથી. દરેક દીકરીને સપોર્ટ કરો અને સમાજને વિનંતી છે કે તમારી જ ફરજ છે કે દીકરીઓને આગળ લાવવી. દીકરીઓની સ્કૂલો તમે બનાવી છે, કોલેજો બનાવો, બધી જ વસ્તુમાં દીકરીઓને સપોર્ટ કરીને આગળ લાવો. બસ ચેન્જીસ એક જ લાવવાનો છે. અત્યાર સુધી જે ઉદાહરણ દેતા હતા ને કે આ દીકરીની જેમ આગળ વધુ સમાજનું નામ રોશન કરો, હવે પાછળ એટલું જોડવાનું છે કે નામને પાછું ટકાવી રાખવાનું છે. બાપની આબરૂને પાટું મારીને બીજા વયું નથી જવાનું.